ધારાસભ્ય દુનિયાભરના પૈસા આલ્યા છે પંચાયતને, ગટર લાઈન માટે, બ્લોક માટે, રોડ માટે બહુ પૈસા આલ્યા છે. બરાબર? હા? વેરો. સોશિયલ મીડિયામાં અવારનવાર વિકાસ ગાંડો થયા હોવાની પોસ્ટો વાયરલ થતી હોય છે અને આ પોસ્ટોને લઈને જે બનાસકાંઠાનું એક ગામ છે, આ ગામમાં વિકાસ ગાંડો થયો છે. કયું ગામ છે, કયા પ્રકારના આ વિકાસ ગાંડો થયો છે, આ તમામ બાબતને લઈને ગામ લોકો શું કહી રહ્યા છે, સરપંચ શું કહી રહ્યા છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો સોશિયલ મીડિયામાં અવારનવાર વિકાસ ગાંડો થયા હોવાની પોસ્ટો વાયરલ થતી હોય છે અને આ જ પોસ્ટો જે વાયરલ થઈ છે તેવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં થઈ છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના બાદરપુરા કાલુસણ ગામ, આ જે ગામ છે અને આ ગામમાં જે વિકાસના કામો છે એ વિકાસના કામો માત્ર ને માત્ર કાગળ ઉપર થયા હોવાના ગંભીર આક્ષેપ ગામ લોકોએ કર્યા છે. જોકે ગામ લોકોનું કહેવું છે કે જે વિકાસના કામો છે એ વિકાસના કામો સ્થળ ઉપર થયા નથી, પરંતુ તેની જે રકમ છે એ રકમ ઉપાડી લેવામાં આવી છે અને આંકડો કાગળ ઉપર દર્શાવવામાં આવ્યો છે. જોકે આ તમામ બાબત છે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, આ ભ્રષ્ટાચારની રજૂઆત તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સુધી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તપાસના નામે નાટક કરવામાં આવ્યું છે. ગામના લોકોનું કહેવું છે કે જે પ્રકારે જે ગટર લાઈન છે એ ગટર લાઈન સ્થળ ઉપર બનાવવામાં આવી નથી અને જે કાગળ છે, કાગળ ઉપર તેના જે રકમ છે, જે ગ્રાન્ટ છે તે ઉધારી લેવામાં આવે છે, તેની રકમ ઉપાડી લેવામાં આવે છે. એ જ પ્રકારે સીસી રોડ હોય, અન્ય જે વિકાસના કામો છે, આ વિકાસના કામોમાં જે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાનું નગરોળ પ્રશાસન કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને અરજદાર અને ગામ લોકોનું શું કહેવું છે તે પણ તમે સાંભળો. મારું નામ અબ્દુલ અંદાન મોહમ્મદ હનીફ છે. આ ગામમાં ભ્રષ્ટાચાર બહુ થઈ ગયું છે, ગટર લાઈનનું અને બ્લોકનું અને સીસી રોડનું. અમે માંગ કરી છે ટીડીઓમાં, જિલ્લામાં બધે માંગ કરી છે કે ભ્રષ્ટાચાર બહુ થઈ જાય. અરજી આપી છે અમે, એના બાબતે ગુનો દાખલ થઈ જાય. કેટલા સમય પહેલા રજૂઆત કરી? અમને રજૂઆત કરી અમને 1 મહિનો થયો. કોઈ તપાસ કે તો કોઈ તપાસ હજી આવી નથી. અને કોના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે? સરપંચ, તલાટી અને ઉપર અધિકારી બધા એમના વિશે. કઈ કઈ બાબતોમાં કરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર? ગટર લાઈન, બ્લોક, સીસી રોડ, આ બધું કામ થયું નથી અને કામ બતાવે છે કાગળમાં. એટલે ગટર લાઈનનું પાણી બહાર જાય છે, એના લીધે બધા છોકરા મોદે થાય છે, જીવાત પડે છે. અને ગટર લાઈનની માંગ માજી હતી પણ હજી સુધી ગટર લાઈન થઈ નથી. કેટલા સમયથી આ રોડ ઉપર પાણી વહે છે? કઈ કેટલાય સમય રહેવા આવ્યો તારનો, 5-10 વર્ષથી, 10 વર્ષથી ગંદ ઉડે છે. આના કારણે કેવી તકલીફ પડે છે? તકલીફ તો ખૂબ પડે છે. રાતના હેડો ને તો એ સોટા ઉડી તો એ લુગડા કાઢવા પડે એવા સોટા ઉડી છે, તો જો જઈ કહેતો જ નથી રોડ ઉપર. અને આ ગટરના કારણે કોઈ બીમારીનું? હા, બીમારી થાય છે, જીવાત પડે છે, બહાર બેસી નથી કહેતો. મારું નામ છે મોહમ્મદ અલ્તાફ દાઉવા. રજૂઆત એ છે કે આપણી સરકારે અમારા ગામમાં ઘણી બધી ગ્રાન્ટો આપેલી છે, કોઈ ગટરની, બ્લોકની, સીસી રોડની. એના વગર બી ઘણા બધી મતલબ કે ગામમાં વિકાસ થાય અને લોકોને સહુલતો મળે એ માટે ઘણા પૈસા ફાળવ્યા છે, બરાબર. પરંતુ અહીંયા તકલીફ સૌથી મોટી એ છે કે બહુ મોટો ભ્રષ્ટાચાર છે. ગટરમાં ભ્રષ્ટાચાર છે, સીસી રોડમાં ભ્રષ્ટાચાર છે, એના પછી બ્લોકમાં ભ્રષ્ટાચાર છે. અને અમારી સૌથી મોટી રજૂઆત એ છે કે ટોકરિયા રસ્તા ઉપર ગટર લાઈન માટે એક સરકારે પેમેન્ટ આપેલું 3,32,000 આજુબાજુ અને બીજું પેમેન્ટ આપેલું 3 લાખ રૂપિયા. પણ અહીંયા 2 વર્ષથી લોકો પરેશાન હાલ છે. રોડ ઉપર પાણી જાય છે પણ ગટર લાઈનનું કોઈ નિરાકરણ આવતું જ નથી. બીજી ભ્રષ્ટાચાર એ છે કે એના અંદર કે અમે 4 ચેમ્બર લગાડ્યા છે, બાકી ચેમ્બરના નામ પર અહીંયા તમાશો થયો છે. બીજી વસ્તુ એના અંદર બિલ મૂકેલા છે કે પીયુસી પાઇપના પૈસા એનું બિલ મૂકેલું છે, પણ કોઈ પીયુસી પાઇપ નથી. બીજી વસ્તુ ખોદકામના અંદર બી લૂંટફાટ થયેલી છે. બીજી વસ્તુ જેટલી લોંગ ગટર લાઈન વતાડી છે એના અંદર બી લૂંટફાટ થયેલી છે. તો અમારી રજૂઆત એ છે કે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને કલેક્ટર સાહેબ અને આગળ પણ જે બી અમારા સરકારના જે પણ મંત્રીઓ છે, પંચાયત મંત્રી, અમને અમારી રજૂઆત એ જ છે કે અમારા ગામના અંદર આની કડક તપાસ થવી જોઈએ અને આના અંદર જે પણ આરોપી સાબિત થાય એના ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ અને એમના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. આ બાબતની કોઈ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કે કલેક્ટરને કરેલ છે ખરા? આ બાબતની રજૂઆત અમે અરજીના માધ્યમથી
કલેક્ટર સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને ટીડીઓ સાહેબને અને માનનીય મુખ્યમંત્રી સાહેબને અને પંચાયત ગૃહ સચિવને અમે દરેક જગ્યાએ અરજી કરેલ છે, બરાબર. પણ હજી સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને આ ગટર લાઇનની બાબતમાં લોકો 2 વર્ષથી પરેશાન છે અને 2 વર્ષથી લોકોને આજકાલનો ટાઈમ આપેલો છે, પણ પૂરેપૂરું પેમેન્ટ ઉપાડેલું છે, પણ હજી સુધી લોકો પરેશાન હાલ છે. રજૂઆત કરી છે, રજૂઆતનું કોઈ પરિણામ નથી. આગામી સમયમાં આપના દ્વારા કેવા પ્રકારની કાર્યવાહીની આશા છે? આગામી સમયમાં કેવું છે કે લોકો એકદમ પરેશાન થઈને હવે લોકો રોડ પર આવી ગયા, બરાબર. એ બદલે રોડ પર આવી ગયા કે સરકાર આટલા બધા પૈસા આપે છે અને આટલી બધી ગ્રાન્ટો આપે છે, અમારા ધારાસભ્ય આટલી બધી ગ્રાન્ટો આપી છે, એના બાવજૂદ બી અહીંયા આટલી બધી લૂંટફાટ અને આટલો બધો ભ્રષ્ટાચાર કે સિર્ફ ખાલી કાગળ ઉપર જ કામ બતાવેલ છે બધા. કોના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે? સરપંચ, તલાટી અને એના લગતા વળગતા જે બી અધિકારીઓ હોય કે કામ નથી થયેલું તો બી કન્ફર્મેશન સર્ટિફિકેટ, કામ નથી થયેલું તો બી વર્ક ઓર્ડર, કામ નથી થયેલું તો બી પંચાયતના લેટર પેડ પર નકશો કે ભાઈ કામ પૂર્ણ બતાવેલ કે કામ થઈ ગયું અને પૂરેપૂરું પેમેન્ટ બી ઉપાડેલું છે. એના બાવજૂદ બી એક જગા નથી, એવી અનેક જગાઓ છે કે જે કામ થયું જ નથી, ખાલી કાગળ ઉપર જ કામ બતાવેલું છે, બરાબર. એના માટે હવે અમારા જે ગામના જે માણસો છે એ બહુ એક્ટિવ થયા છે કે સરકારે ઘણી બધી સહાય આપી છે, સરકારે ઘણા બધા પૈસા આપ્યા છે કે ગામના દરેક સમાજના લોકોને સહુલત મળે ગટર લાઇનમાં, બ્લોકમાં, સીસી રોડમાં અને બીજા બી ઘણા બધા કામ છે. પણ અહીંયા તો એવું છે કે સરકાર જે પણ પૈસા આપે છે એમાં લૂંટફાટ થાય છે, બરાબર. અને કશું કામ થયું નથી. ગામના લોકો અગર રજૂઆત કરે છે પંચાયતમાં જઈને અને કહે છે તો એમને પોલીસ કેસની કે કોઈ પણ ધમકીઓ આપે છે, બરાબર, કે હું પોલીસ કેસ કરી દઉં, તમને ફસાઈ દઉં. પણ વસ્તુ એવું છે કે લોકો સવાલ તો કરે છે એમ કે ગામ બધાનું છે કે સરકાર લોકો વેરો ભરે છે પંચાયતમાં અને લોકોના ટેક્સના પૈસે આ જે વિકાસ કાર્યની જે ગ્રાન્ટો આવે છે એ માટે લોકો સવાલ કરે છે, લોકો આરટીઆઈ કરે છે, જવાબ માગે છે કે ભાઈ આ પૈસા બ્લોકના આટલા આયા, કઈ જગ્યા બ્લોક લાગ્યા, બ્લોક નથી લાગ્યા, સીસી રોડના આયા, સીસી રોડ નથી બન્યો. એના પછી ગટર લાઇનનું પેમેન્ટ આવ્યું, ગટર લાઇનથી લોકો પરેશાન હાલ છે. એ વજહથી લોકો હવે બહાર આવી ગયા છે, લોકો પોતાના સવાલ માટે. છેલ્લે શું માંગ છે તમારી? છેલ્લી માંગ એ છે કે અમે કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને અમારા જે બી મુખ્યમંત્રી સાહેબ અને અમારા જે પંચાયતના જે મંત્રી છે એમનાથી અમારી રજૂઆત એ જ છે કે અહીંયા સ્પેશિયલ તપાસ થવી જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે જે બી એના અંદર આરોપી સાબિત થાય એના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ કે બીજી જગ્યા ઉપર આવો ભ્રષ્ટાચાર કોઈ પણ જગ્યાએ થાય નહીં. તમે જો તે પ્રકારે ગામ લોકોનું કહેવું છે કે જે પ્રકારે વિકાસથી વરેલી આ રાજ્યની સરકાર અને આ રાજ્યની સરકારે વિકાસના કામો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ અમારા ગામમાં ફાળવી છે, પરંતુ હકીકતમાં આ જે ગામ છે અને આ ગામના ગ્રામ પંચાયતના જે સત્તાધીશો છે આ સત્તાધીશો માત્ર ને માત્ર આ ગ્રાન્ટો કાગળ ઉપર ઉતારી તેની જે રકમ છે આ રકમ ઉપાડવાનું કામ કરવામાં આવ્યું છે અને સરકારની જે તિજોરી છે આ તિજોરીને ચૂનો ચોપડવાનું કામ કરવામાં આવ્યું છે. અને હકીકતમાં જે સ્થળ ઉપર કામ છે એ કામ થયું નથી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જોકે આ તમામ બાબત છે અને આ તમામ બાબતના જે આક્ષેપ છે આ આક્ષેપને લઈને નવજીવન ગ્રામ પંચાયતના જે સરપંચ છે આ સરપંચ જોડે પહોંચ્યું હતું અને આ તમામ બાબતને લઈને ગ્રામ પંચાયતના સરપંચ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. અત્યાર સુધી અમે જે પણ કામ કર્યા, હું 19 જાન્યુઆરી 2022થી મારા સરપંચને પદ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી અમે જે પણ વિકાસના કામ કર્યા એના અંદર કોઈ પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી. અને જો કોઈ ભ્રષ્ટાચાર કરેલ છે એવું કોઈ પ્રૂફ હોય એમના જોડે તો અમારે આગળ રજૂઆત કરે. એમનું કહેવું છે કે સીસી રોડ હોય, ગટર લાઈન હોય, આમાં ભ્રષ્ટાચાર કરે ના. અત્યાર સુધી ગટર લાઈન કે સીસી રોડ જે પણ અમે કરી એ દરેકે દરેક જગ્યા ઉપર પ્રોપર કામ કરેલ છે. તેની ગુણવત્તા પણ ચેક કરેલ છે. સિમેન્ટ, રેતી, કપચી, સીસી રોડના અંદર એની પણ ગુણવત્તા, અંબુજા સિમેન્ટ, સારામાં સારો સિમેન્ટ વાપરેલો છે, બીજાની સિમેન્ટ વાપરેલા છે, એટલે એવી કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. બીજી વસ્તુ, ગટર લાઇનના અંદર પણ કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી. હવે તમારા થકી મને એવું જાણવા મળ્યું કે ગટર લાઇનના અંદર ચેમ્બર નહીં બનાવ્યું, પ્લાસ્ટિકની પાઇપો નથી નાખી તો પણ બતાવેલ છે. હવે એવું હોય છે કે જ્યારે આપણે ખાડો કરતા હોઈએ ત્યાં પાણીની પાઇપ કોઈ બીની પ્રેશર ગટરની પાઇપ, જૂની પાઇપ હોય તેને કૂવામાં કે ખાડ કૂવામાં જતી હોય, તેની પાઇપો તૂટી ગઈ હોય એની જવાબદારી કોન્ટ્રાક્ટરની આવતી હોય એને રિપેર કરવાની. તો એવી પ્લાસ્ટિકની પાઇપોનો ઉપયોગ થયો હોય બનાવવા માટે, તૂટી ગઈ હોય અને બનાવી એ ખર્ચો હોય. રહી વાત ચેમ્બરની, તો ચેમ્બર બનાવેલા છે. એના માટે તમારે હું એટલું જ કહીશ કે તમે જીસીબી અથવા અમારી જોડે નેટકેમના અંદર ફોટા પડેલા છે તારીખ અને સમય સાથેના, એ પણ હું તમને આપી શકું છું. એટલે એવું કંઈ છે નહીં કે ચેમ્બર નથી બનાવે.
ચેમ્બર બનાવેલા જ છે તે. ગટર લાઈન નાખેલી છે તો ગટરના પાણી જાહેર માર્ગ પર કેમ વહી રહ્યા છે? હવે એવું છે કે આ તમે જે વાત કરો છો ટેકરીવાસની વાત છે, બાદરપુરા કાલુસિંગ ગામના ટેકરીવાસની વાત છે. હવે ત્યાં એવો પ્રશ્ન છે કે એ જે લાઈન હતી એ 18-19 ફૂટ ઊંડી હતી. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે ભાઈ ત્યાં અંદર ડટાઈ ગયું હતું, જેના કારણે કામ બંધ રાખેલું હતું. હવે આગળ જતા અમને એવી ખબર પડી પાછળથી કે ભાઈ ત્યાં એક સ્મશાન છે જે હિન્દુઓનું છે, મુસલમાનનું કબ્રસ્તાન આવે છે, અને ત્યાં જે કબ્રસ્તાનના સ્મશાનની દિવાલ છે એ દિવાલને તોડી, મતલબ તે 19 ફૂટ 18 ફૂટ 17 ફૂટ જઈએ એટલે દિવાલ નમી જ જવાની, તૂટી જવાની, એટલી પહોળી લાઈન છે નહીં બનાવવા માટે, એટલી જગ્યા છે નહીં બનાવવા માટે. તો એ જગ્યા બનાવવાની થતી નથી, જેના કારણે અત્યાર સુધી પેન્ડિંગ રહ્યું. વચ્ચે અમે એવું નક્કી કર્યું કે હવે જે આ ટોકરિયાની ગટર લાઈન છે એ ગટર લાઈનના ત્યાંથી ડિવાઈડ વાળી અને સીધા ટોકરિયાનો જે રોડ બાદરપુરામાં એન્ટર થાય ત્યાં લઈશું, અને ત્યાંથી જે મોમીનગરની હમણાં ગટર લાઈન કરી 13 ફૂટે ગઈ, 13.5 ફૂટે ઊંડી છે, ત્યાં અમે એને જોઈન્ટ કરશું. એના માટે રોડ તોડવા માટે અમે રોડ ખાતામાં બી મંજૂરી લીધેલ છે, જેનું કાગળ હમણાં અમને મળેલ છે, જેનું પેમેન્ટ કરી પછી અમે કામ શરૂ કરીશું. કઈ જગ્યા પર? હા, ડેરીથી પટેલપુરા વાળો જે સીસી રોડ છે એ મારા પહેલાના જે પૂર્વ સરપંચ હતા એમના સમયના અંદર બનેલો છે, અમારા સમયમાં નથી બન્યો. એનું પેમેન્ટ બાકી હતું એટલે એ પેમેન્ટ અમારા સમયમાં અમે એમનું કાઢી નાખેલું છે. તમે જો તે પ્રકારે ગ્રામ પંચાયતના જે સરપંચ છે, સરપંચનું કહેવું છે કે જે અરજદારો છે, જે ગામ લોકો છે, તેમના આક્ષેપો પાયા વિહોણાના છે. કારણ કે જે પણ ગ્રાન્ટ આવી છે, આ ગ્રાન્ટની જે ગુણવત્તા છે એ ગુણવત્તા ચોક્કસ રીતે લઈને આ કામ કરવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી, તે પ્રકારનું નિવેદન જે ગ્રામ પંચાયતના સરપંચ કરવામાં આવે છે. જોકે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને પાલનપુર તાલુકા વિકાસ અધિકારીના જે ઓફિસે રૂબરૂ અમે પહોંચ્યા હતા અને તેમને પૂછતા તેમને કહ્યું, અને તેઓ જે કેમેરો હતો કેમેરા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું અને તેમને કહ્યું કે તપાસ ચાલુ છે, અને તપાસનું નાટક તેમણે કર્યું હતું. ત્યારે સવાલ એટલો છે, એક બાજુ જે રાજ્યની જે સરકાર છે અને ભૂપેન્દ્ર દાદાની જે સરકાર છે વિકાસથી વરેલી છે, પરંતુ હકીકતમાં જે લોકો છે, લોકોને તેમની પ્રાથમિક જરૂરિયાતો છે, આ પ્રાથમિક જરૂરિયાતો અને સવલતો મળી રહે તે માટે રાજ્યની સરકાર દ્વારા લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ જે સત્તાધીશો છે, આ સત્તાધીશો અધિકારીઓની મિલીભગતને કારણે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરે છે અને ખાયકી કરે છે, અને સરકારની જે યોજનાઓ છે આ યોજનાઓને ચૂનો ચોપડવાનું કામ આ સત્તાધીશો અને અધિકારીઓ કરે છે. જોકે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી જે તપાસ છે આ તપાસનું નાટક કરવામાં આવ્યું છે. જોઈએ આવનાર સમયમાં આ તપાસને લઈને કેવા પ્રકારના ખુલાસા થાય છે, અને આ જ ખુલાસાને લઈને જે બનાસકાંઠાનું જે વહીવટી તંત્ર છે આ વહીવટી તંત્ર કેવી કાર્યવાહી કરશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.